અને કેટલાક એવું માનવા લાગ્યા કે આ પાટીદાર સમાજ માટે જોખમી છે, બે ભાગલા પડી શકે છે. પરંતુ કેટલાક લોકો એવું પણ માને છે કે આને કારણે પાટીદાર સમાજને જ ફાયદો થવાનો છે. સુરતમાં બે ખોડલધામ મંદિર ચર્ચાનો વિષય બનેલું છે. તાજેતરની અંદર મીડિયામાં ન્યૂઝ આવ્યા કે સુરતમાં બે ખોડલધામ મંદિર બનવાના છે. એને કારણે ભારે ચર્ચા એવી શરૂ થઈ અને કેટલાક એવું માનવા લાગ્યા કે આ પાટીદાર સમાજ માટે જોખમી છે, બે ભાગલા પડી શકે છે. પરંતુ કેટલાક લોકો એવું પણ માને છે કે આને કારણે પાટીદાર સમાજને જ ફાયદો થવાનો છે. કારણ કે આ જે ખોડલધામ મંદિર બનશે એમાં બીજી બધી સેવાકીય પ્રવૃત્તિઓ જોડાશે, આરોગ્યને ફાયદો થશે, શિક્ષણને ફાયદો થશે, ઘણું બધું થશે. તો આફ્ટરઓલ ફાયદો પાટીદાર સમાજને જ થવાનો છે. આમાં નરેશ પટેલ જે કાગવડ ખોડલધામના ચેરમેન છે એ ચર્ચામાં છે. અને બીજી તરફ એક એવી વાત છે કે ડાયમંડના મોટા વેપારી તરીકે જાણીતા મુકેશ પટેલ અને પાટીદાર સમાજ ભેગા થઈને બીજું ખોડલધામ બનાવી રહ્યા છે. તો આ આખી જે વાત છે એના વિશે હું ચર્ચા કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. હમણાં થોડાક દિવસ પહેલાં મીડિયામાં એક ન્યૂઝ આવ્યા કે પાટીદાર સમાજમાં જે લેઉવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે એ ખોડલધામ મંદિર વિશે વાત થઈ અને સુરતની અંદર જ બે ખોડલધામ મંદિરો બનવાના છે. એક નરેશ પટેલ બનાવશે અને બીજું જે મુકેશ પટેલ જે પાટીદાર સમાજના અગ્રણી છે, ડાયમંડના વેપારી છે અને એમની સાથે બીજા પાટીદાર સમાજના લોકો જોડાયેલા છે એ મંદિર બનાવવાના છે. હવે આની અંદર સૌથી આશ્ચર્યની વાત એ સામે આવી છે કે મીડિયામાં જેવા ન્યૂઝ આવ્યા એટલે કાગવડ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ સીધા સુરત દોડી આવ્યા અને એમણે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી નાખી અને કીધું કે કામરેજ તાલુકામાં આવેલું અંત્રોલી ગામની અંદર ખોડલધામ ટ્રસ્ટ બનશે અને 200 વીઘા જમીન પર કરોડોના ખર્ચે ભવ્ય સંકુલ બનાવવાની જાહેરાત કરી. આની અંદર કદાચ એવું પણ હોઈ શકે કે ઇત્તફાક હોઈ શકે કે નરેશ પટેલ બનાવવાના હોય અને મીડિયામાં ન્યૂઝ આવ્યા અને એ ચર્ચા શરૂ થઈ. પણ દેખાય તો એવું જ રહ્યું છે કે મીડિયાની અંદર ન્યૂઝ આવ્યા અને એ નરેશ પટેલ અહીંયા દોડી આવ્યા અને સીધી એમણે જાહેરાત કરી કે ખોડલધામ અંત્રોલીમાં 200 વીઘામાં બનશે અને કરોડો રૂપિયાના ખર્ચે બનશે. અને એમણે એમ પણ કીધું કે આ જે માત્ર મંદિર નહીં હોય, એક સામાજિક સુરક્ષાનું ભવન બનશે અને શિક્ષણના સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. બીજી તરફ એવી ચર્ચા શરૂ થઈ કે મુકેશ પટેલ છે અને પાટીદાર સમાજના બીજા બધા જે મોટા મોટા માથા કહેવાય છે, જે સુરતની અંદર ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અથવા બિલ્ડરમાં લોબીમાં એમનું મોટું નામ છે, એ બધા ભેગા થઈને એક બીજું ખોડલધામ બનાવી રહ્યા છે. હવે સુરતમાં બે ખોડલધામ મંદિર બનશે તો ચર્ચા બહુ મોટા પાયે થવા લાગી. ઘણા બધાને એવું લાગવા માંડ્યું કે આ તો પાટીદાર સમાજમાં બે ભાગલા થઈ જશે. આવું કેમ? મતલબમાં આવી ચર્ચા કરવાનો શું મતલબ છે? કારણ કે મંદિર બનવાનું છે તો એ તો ફાયદો લોકોને જ થવાનો છે અને આ એક સારું કામ થઈ રહ્યું છે તો એમાં કોઈને પણ વાંધો શું હોઈ શકે? ખોડલધામ મંદિર મુકેશભાઈ પટેલ બનાવે, નરેશ પટેલ બનાવે કે ત્રીજું કોઈ બનાવે, એવું તો છે જ નહીં કે મંદિરો બીજે નથી હોતા. આપણે જોયા છે કે સ્વામિનારાયણ મંદિરો પણ દરેક શહેરોની અંદર હોય છે. દરેક શહેરોની અંદર બધી જ પ્રવૃત્તિઓ ચાલે છે અને બધા સંચાલનો પણ જુદી જુદી રીતે કરતા હોય છે. તો ખોડલધામ મંદિર બને એમાં શું વાંધો? એમાં ભાગલા પડવાની વાત કેવી રીતના આવે? જોકે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૂંટણી સમયે જ્યારે ચૂંટણીનો સમય આવે, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ત્યારે પાટીદાર સમાજ ખાસ ફોકસમાં હોય છે. કારણ કે પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, પાટીદાર સમાજ મોટો મતદાર વર્ગ છે અને એટલા માટે મીડિયા પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે પાટીદાર ઉપર ફોકસ રાખે છે.
અને જો તમે અત્યાર સુધીનો ઇતિહાસ જુઓ ચૂંટણી સમયનો ગુજરાતમાં, તો તમને આઈડિયા આવશે કે ચૂંટણી સમયે મીડિયા ફોકસ કરે પાટીદાર સમાજ આ તે બધા પર, પણ એની અંદર ચિત્રની અંદર હોય નરેશ પટેલ. અને નરેશ પટેલ એવું લાગે કે એમણે એવી રીતના કામ કર્યું છે કે સમાજ અને રાજકારણને એમણે ભેગું કરી નાખ્યું છે. જયેશ રાદડિયાએ એક વખત નામ લીધા વગર એવું કીધેલું હતું કે જે લોકો સમાજનું કામ કરતા હોય એ સમાજનું કામ કરે, એ રાજકારણમાં ટાંગ નહીં અડાવે. તો નરેશ પટેલે સમાજ અને રાજકારણને ભેગું કર્યું જ છે. અને આપણે ઘણા બધા લોકોએ એવું કીધું, અમે ઘણા બધા સમાજના લોકોની સાથે વાત બી કરી. એમણે એવું કીધું કે નરેશ પટેલનું જો તમે જોશો તો ચૂંટણી સમયે કોઈ પણ એક પાર્ટીની સાથે એમનું નેગોશિએશન એ કરે, કારણ કે એક એવી ઇમેજ એમણે ઊભી કરી છે કે તેઓ પાટીદાર સમાજના પાવરફુલ નેતા છે. અને એ એવી ઇમ્પ્રેશનને કારણે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તો એ બધાની સાથે ચૂંટણી સમયે નેગોશિએશન કરે, બધાની સાથે મિટિંગ કરે, અને બધી પાર્ટીઓને એવું જ લાગે કે પાટીદાર સમાજ તો અમારી સાથે થઈ ગયો છે. એટલે ઘણા બધા સમાજના લોકોને એવું લાગ્યું કે ભાઈ સમાજના નામે એક જ વ્યક્તિ નેગોશિએટ કરે અને એક જ વ્યક્તિ આવું કરે, કેવી રીતના ચાલે? કારણ કે નરેશ પટેલનું તમે આમ જુઓ તો જે મેજર યોગદાન છે એ કાગવડમાં ખોડલધામનું છે. નો ડાઉટ એમણે ત્યાં આગળ બહુ સારી આરોગ્યની પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી છે. એમણે આઈએસના જે યુપીએસસીમાં ભણવા માટેના સેન્ટરો શરૂ કર્યા છે, ઘણા બધા ત્યાં કર્યા છે, પણ એમનું જે કાર્યક્ષેત્ર છે એ એક લિમિટેડ છે. એટલે એ સિવાય, એટલે ખોડલધામ સિવાય કંઈ બીજું કર્યું હોય નરેશ પટેલે એવું દેખાતું નથી, એવું સમાજના લોકોનું કહેવું છે. ઘણા બધા લોકોનો એવો પણ સવાલ છે કે ભાઈ જે પાટીદાર સમાજના મોટા મોભી કહેવાય, જે મોટા માથા કહેવાય, કે જે સમૃદ્ધ પાટીદારો કહેવાય, જે ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, એવા લોકો તો સુરતમાં બેઠેલા છે. અને એમને એવું કદાચ થયું હોય કે આપણે અહીંયા ઘડી સુરતની અંદર આટલા બધા બેઠેલા છે, સુરતની અંદર આટલો બધો પૈસો છે, પણ પાવર એમની પાસે નથી, પાવર કોઈ બીજા પાસે છે. સુરતની અંદર તમે જુઓ તો સુરતમાં સૌરાષ્ટ્રના લોકો એટલે પાટીદાર સમાજના લોકોએ લગભગ 15થી 20 જેટલી સંસ્થાઓ બનાવેલી છે. એમણે સુરતને કર્મભૂમિ બનાવેલી છે. અને તમે કિરણ હોસ્પિટલ જુઓ કે ડાયમંડ હોસ્પિટલ જુઓ કે સૌરાષ્ટ્ર પટેલ સમાજ જુઓ, હમણાં સૌરાષ્ટ્ર પટેલની એક જબરજસ્ત મોટી હોસ્ટેલ બની રહી છે, અને 24મીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. મોટી વાડી પાટીદાર સમાજની છે. તો અહીંયા ગાડીના લોકો એમ વિચારે કે પોલિટિકલ ફંડિંગ સુરત કરે, સેવા સુરત કરે, અને નેગોશિએશન બીજું કોઈ કરે, તો એ કેવી રીતના ચાલે? કદાચ એવું વિચારતા પણ હોય, પરંતુ આમાં પાટીદાર સમાજના ભાગલા પડી જાય એવું કશું બને એવું લાગતું નથી. કારણ કે ખોડલધામ ધારો કે 2 પણ બનશે તો એમાં જે પ્રવૃત્તિ થવાની છે, તો એ પ્રવૃત્તિને કારણે પાટીદાર સમાજના લોકોને ફાયદો થવાનો છે. આ ખોડલધામમાં નહીં જવાનું કે આ ખોડલધામમાં નહીં જવાનું કે આ ખોડલધામમાં આ જ લોકોને ફાયદો, એવું થવાનું નથી. જે ખોડલધામ બનશે એ બધા જ લોકોને, જે જરૂરિયાતમંદ લોકો છે, કે જે લોકોને શિક્ષણની જરૂર હશે, કે જેમને આરોગ્યની જરૂર હશે, કે સમાજને કંઈક મોટા ફંડની જરૂર હશે, તો એ બધું મતલબમાં આ ખોડલધામના ટ્રસ્ટથી થવાનું જ છે. તો એમાં કંઈ ભાગલા પડે કે આ તે બધું કરવાનો વિચારવાનો કોઈ અર્થ નથી, એવું સમાજના લોકોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.